આવડે આવડે બધાને આવડે. હાલ આ શિક્ષક દે કે બહાર જાય એટલે આઉટ. બહાર જાય એટલે આઉટ છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આજે આમ તો છે ને ડિલિવરી ડે છે. ડિલિવરી ડે હમણાં ઘણી બધી વસ્તુ ખરાબ થઈ જતી હતી ને અમુક ઘટતી હતી ને બધું શરૂઆત થવા માંડી હતી. આ અત્યારે રેકોર્ડિંગ થાય છે ને એ ફોન એ તે ડિસ્ટર્બ ઘણા ટાઈમથી કરે છે અને શરૂ જ છે, કરતો આવે જ છે હજી. પછી એમાં તે કંઈક ફેરફાર કરવાની આપણે વાત આની પહેલાંય થઈ હતી, તો એ રીતે થઈ ગયું છે. જોઈએ જો પહેલાં આપણે ડિલિવરી ડેમાં આપણે આ આવ્યું છે આજે હેડફોન્સ. મસ્ત છે. મને આમાં તે ઓલું કહેવાય ને, શું કહેવાય, રોકર્સ કેવું કંઈક એનું નામે એવું જ છે, રોકર્સ જેવું જ તે. એટલે એવી ઈચ્છા હતી કે આમ થોડુંક ફંકી જેવું હોય ને, એટલે રેડ બ્લેક કોમ્બિનેશન લીધો છે. પછી આ એક ડિલિવરી ડેનું છે સેમસંગ ચાર્જર. અરે યાર, એટલા મોંઘા ફોન વેચો છો, આ છે તે છે, એક ચાર્જરનું એડપ્ટર સાથે નથી આપી શકતા. ચાર્જર અલગથી લેવું પડે. જો બધાને ખબર જ હશે, જો કે જે લેતા હોય અમુક જે ટોપમાં વહી જાય ને એ બધા આવું કરે. બાકી ઓપ્પો વિવો બધાને જલસા હોય કે દબદબાવો તમે તાર ચાર્જર જેવડા જોઈએ એવડા આપીએ. અને આ હવે જે આ આપણે રેકોર્ડિંગ જે ડિસ્ટર્બ કરતું હતું ને, હવે પછીના દિવસોમાં હવે આનાથી શરૂ કરશું. હજી એને શરૂ કરવાનું ને એ બધું તો બાકી છે, પણ મેડમ જે આવી જાય ને બપોરે પછી કરીએ એમ. પણ એ એને પહેલાં કપડાં પહેરાવી દઈએ, પછી એના જે સ્ક્રીન ગાર્ડ આ છે તે છે. હું આમને કોઈ દિવસ ફોન યુઝ કરતો નથી અને કરાય નહીં, કેમ કે અત્યારે જે આ ફોન હું રેગ્યુલરલી જે ફોન યુઝ કરું છું ને તેને 3-4 વર્ષ સુધી કાંઈ નથી થતું. એની પાછળનું કારણ ફક્ત ને ફક્ત એના કવર, એના ગાર્ડ એ જ છે. એટલે આમ શો ઓફ કરવા માટે કવર નહીં રાખવાનું, સ્ક્રીન ગાર્ડ નહીં, તો બગડી જાય વહેલા. એટલે આપણે પહેલાં એ કરી આવીએ. અને આ હજી એક રસ્તામાં છે, એ આવી જાય એટલે ત્યારે બતાવું. ચાલો સૌથી પહેલાં આપણે એને, મેં તો ખાલી એનો ઓપ્શન આપી દીધો હતો કે મારી સાથે આવવું હોય તો આવી ને રમવા જવું હોય તો રમવા જા. પણ એણે ચૂઝ કર્યું છે રમવા જવાનું. પેડ ને હેલ્મેટ ને બધું લગાવીને જતો રહ્યો છે. એટલે મેં કીધું છે, જો હું ઘરે ન હોય, લોક માર્યું હોય ને, તો મેં કીધું તું આ ઘડીક વાર રમજે. એમ કપડાં છે કે કેમ છે? જોશના માંથી આવ્યા છે, એકાદું પેન્ટ કે એવું કંઈક છે. હે જય સ્વામિનારાયણ. હા એકાદું જ છે કંઈક. આ વિશુ એકાદું જ છે. આ વિશુ હા એક પેર જ છે ને? એ વાંધો નહીં. હા કાંઈ વાંધો નહીં. એટલે પછી એને મેં છે ને કે ચોખવટ પાડી હતી. એટલે મેં કીધું હું પછી છે ને બહાર ઓલા પણ જવાનો છું કપડાં પહેરાવવા માટે. એટલે ફળિયામાં પાણીની બોટલ પડી છે. અને એ પહેલાં તું રમીને આવીશ, એ પહેલાં તો હું પાછો આવી જઈશ. પણ તેમ છતાં ન આવ્યો હોય તો ઘડીક રમજે અને પાણીની બોટલ મૂકતો જાઉં છું. બસ હવે 1-2 દિવસનો પ્રશ્ન છે, વધારે તો કઈ છે નહીં. કલવર પડશે. આદત પાડવી છે. બંધ કરીને એકલા રહેવાય કે એકલા રમાય અંદર ઘરમાં? હા નહીં, ચાવી તો હું નથી આપતો જવાનો અત્યારે. ઉનાળો છે ને, ફોન ગરમ થઈ ગયો છે. કેમેરાને એમ બાજુમાં આડું છું ને તો ગરમ લાગે છે. પછી આંગળી દાજી જાય ને એ પહેલા હવે હું જઈ આવું. ચાલો બાય બાય. ઓલું પહેલા જે કામ માટે ફોન કર્યો તો એ તો કરી દેજો પહેલા. એમાં દાંત જ કાઢશે. જોવો જ ને તમે લોકો, જો સાંભળો, જો દાંત કાઢે. એ તો પેલા કરી દે. હાલ હું ઓલું પતાવું એવું પેલા. हो क्या कर रहे हैं सब लोग? क्रिकेट चल रहा है.
તો આ સીઝન વાળો પ્લેયર કેમ એક જ છે? એટલા બધા ફાસ્ટ ઘા કરવાના હોય. બોલિંગ વાળી સિસ્ટમ નથી આવડતી તને? એકને આવડે એમ થોડું હાલે, બધાને આવડવી જોઈએ ને. તને એકને આવડે એવું થોડું હાલે, બધાને આવડવી જોઈએ ને. હા ને, ઘા નો હાલ, બોલિંગ શીખી જાઓ હવે. વ્હાઈટ બોલ આવડે બધાને આવડે. ચાલો આ સિક્સર ગઈ કે બહાર જાય એટલે આઉટ. બહાર જાય એટલે આઉટ છે. ના 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 ઝાડ નેડા નથી સબૂત છે. ઝાડને વટે ને बच्चा गया है सब पेड़ वगैरह लेके और मैडम जी भी आ गए हैं. क्या है, किसका काम है? પાર્શ્વ બંધ કરીને આવ્યો તો દીકરા. છોકરો ડાયો થઈ ગયો છે આપણો છોકરો. એને ખ્યાલ પડે છે કે આ બંધ કરી દેવાય એમ. જવાબદારી વાળો થઈ ગયો. ફૂલ જવાબદારી, એમાં કઈ ન ઘટે મેડમ. એવો જવાબદાર આ બાળક. જો ને તું આવી એટલે સીધું ટેબ્લેટ બંધ થઈ ગયું. ऐसे नहीं खुलता मेरे दोस्त. सब देख जाएंगे पासवर्ड क्या रखता हूँ मैं वो. भोपी मेरे को तो पता ही क्या था. तेरे को सब पता ही रहता है ना. મને લાગે એક દિવસ જતો રહેશે સેટઅપ કરવામાં. ફોન ચેન્જ કરવો ને એ લઈ લેવો એ બહુ નાની વાત લાગે. જ્યારે મેડમ એ સેટઅપ કરવાનું આવે ને ત્યારે કેટલું અપડેટ આવ્યું કંઈ મને ખબર જ નથી. આ સારું છે ઘરે વાઈફાઈ છે, બાકી તો ડેટા ગોતવા નીકળવો પડે ગામમાં, એવું થાય. હા એ શું કરવા માંડ્યો તું? કેમેરામેન ફોકસ કરો. ઓ માય કેટલું ઝૂમ થાય છે. એ ઝૂમ આમાં ઓછું થતું હતું ને એટલે જ ઝૂમ થાય ને એવો લઈ લીધો. કેમેરો દેખાઈ ગયો એમાં. હવે પાછું ફરી જાય ને બેટા એમાં. मैडम जी आ छोकराने आ તમે શું આપી દીધું છે? अरे वाह. ओह ओ मेरा बच्चा वैकेशन में भी होमवर्क स्टडी कर रहा है. ओह मैडम जी किस तरफ से आज सूरज निकला होगा शायद. એવું છે રોજ માટે નહીં થાય કન્ડિશન. એક ના એક કામમાં કંટાળો આવે એ વાત સાચી તમારી. થોડું ફર્યા કરે, થોડીક વાર રમે, જમે, સૂવે, ભણે. ओके. ये क्या नया है? वो है खिचड़ी, मिक्स खिचड़ी. वो तो आपके लिए होंगी ना. आपको खानी हो तो सबके लिए, जिसको भी खानी हो સુગંધ उसके તો लिए. સરસ આવે છે. तो खाओ. સુગંધ સારી આવે છે તો પછી અમે પછી ટ્રાય કરશું. બસ કેમ નહીં. આ કંઈક અલગ પ્રકારની તમે બનાવી છે મેડમજી. સબ્જી છે. પછી રાઈસ પણ કંઈક અલગ પ્રકારના છે, ઓલા તમારા ડાइट વાળા છે. दैट्स व्हाई मैं सोचूं ऐसा राइस क्यों दिख रहा है. समझ गया मैडम जी. અને મેડમ આ મૂંગ છે ને એક દિવસ પછી ફ્રીજમાં મૂકી દેજે. શું ઇશ્યુ થાય છે એની યારે? કેમ શું થાય છે? એમાં પડકારો હોય છે એટલે એ તો હું સમજી ગયો, પણ તકલીફ એવી થાય છે કે એકાદ કે બે દાણા ક્યારેક એવા ઓલા આવી જાય ને બહુ ખરાબ. હાઈ ગરમીને હિસાબે જ, એટલે એમાં તારો દોષ નથી કાંઈ, તારો વાંક નથી કાંઈ, પણ એનો કંઈક રસ્તો કાઢવો પડશે. એટલે ફ્રીજમાં મૂકી દઈએ તો સુકાઈ જાય છે એવું થાય છે. ફળગાઈ. એ તો ખબર છે, પણ તો શું કરશું? કારણ કે પાછા 2 દિવસ રાખતી નથી. કાલ રાતે પલાળ્યા હતા, આજે બહાર રાખું તો સવાર સુધીમાં ફળગાઈ. નહીંતર તો ફળગે. કાંઈ નહીં, તો રાત્રે ફ્રીજમાં મૂકી દઈએ એવું કંઈક કરીએ. હું એવું વિચારું છું કે ક્યાંક હમણાં વિયો થાવ થોડાક દિવસે. ક્યાંય ન જવાય ઘરનું.
ઘરે જ કહેવાય. કેમ કે ડખાડુકી શરૂ જ હોય. મારી ને મેડમની નહીં, હું તો શાંત છું સાવ. मैडम અને वो बच्चा है ना उसकी फोटो इधर लोड पड़ता है लोड. वो तो पड़ता है, सबको पड़ता है, कहाँ जाए पर बोलो. क्या कोई 2 દિવસ કમી જવાની તડકો ભલે લાગે. પણ મારે હું થાય એ વિચારું. તમે તમારા હાથ ના કર્યા તમે ભોગવો, અમારે શું છે. શીખવાડવું તો પડે ને, તો પછી શીખવાડવાના ઓપ્શન ઘણા બધા હોય માથાકૂટ વગરના. લાઈએ લાઈએ અબ ખા લેતે, ભૂખ લગ ગઈ હે. અને આ કાંઈ સેટઅપ કાંઈ હમણાં મને નથી લાગતું અત્યારે ને અત્યારે પૂરું થાય. હું બ્રેક લઈ લઉં એમાં either. આમ નોર્મલી ન હોય, મારી બધી આ એપ્સ ને બધું હોય ને એટલે વધારે થોડું ઓલું રહેતું હોય. એડિટિંગની જે એપ હોય ને લેપટોપમાંય છે, પણ ફોનમાં એટલા માટે રાખું કે ક્યારેક ટ્રાવેલિંગમાં આ છે તે છે એવું બધું હોય ને તો ત્યારે સેમ સેટઅપમાં તમને મળી જાય ને તમારે કન્ફ્યુઝન ન રહે, કાંઈ નવું ગોતવા ન જવું પડે. એટલા માટેની થોડીક હું રાખું એમ કે લેપટોપ લઈને બધે સાથે કેરી કરવું આમ બરાબર નહીં. ને આમાં થઈ જાય છે એટલે હમણાં ન થતું હોય ને એવું હોય તો ઇસ્યુ થાય ને એમાં એડજસ્ટમેન્ટ થઈ જાય મેડમજી, એટલે એની વાર લાગશે. કેમ કે બધા ફોન્ટ્સ ને બધી ટ્રાન્ઝિશન ઘણા બધા લોટ્સ ઓફ હોય એમાં બધું, જેને આ ફિલ્ડમાં હોય એને ખ્યાલ હશે. એટલે એ થોડુંક સમય માગી લે એવું છે. આમાં બધું ઓલરેડી ઇન્સ્ટોલ્ડ હોય અને એટલા ટાઈમથી જે જે જરૂરિયાત ઊભી થતી હોય એમાં પાછું નવું ઉમેરતા જતા હોય અને એમાં ફેરવીએ એટલે બધું. કેમ કે એપ્સ ખાલી આવી જાય, ક્લોન કરીએ તો એપ્સ આવી જાય, પણ એની અંદરના જે ડેટા હોય એ ના આવી જાય. That's right. ચલો લેટ્સ ટેક અ લંચ. ओ फ्री मूवी आजा, हो गया तेरा सब कुछ. ગુડ ઇવનિંગ. હજી સેટઅપ પૂરું નથી થયું, મેં મૂકી દીધું. હવે ઓલ આમ બધું થઈ ગયું, પણ મેઇન જે અમારે જે જરૂર હોય ને એ જ બાકી છે. પણ એ નિરાતે એને છેલ્લે એટલા માટે રાખ્યું છે કે પછી યાદ રહે. એમાં હવે એવું થાય છે પાછું કે પાક્કા ઘડે કાંઠા ન ચડે. મેડમ થાય ને એવું. ઘડા પાકી ગયા. હવે એમ જ કહેવાય ને, પાકા ઘડા જ કહેવાય. અત્યારની નવી જનરેશન હોય ને તે આમ ઝૂમ ચાલુમાં બધું કરતા જાય, એને આપણી જેમ અલગથી સમય ન ફાળવવો પડે. હા, એને ખબર જ હોય અહીંથી આ એમ. એટલે હવે એમ આપણને જરા વિચારવું પડે, વાંચવું પડે, થઈ જાય, વાંધો ન આવે. શું છે આપ કहाँ ચલે, બરણી લેકે દૂધ લેને ચલે, દૂધ લેને. સરસ લ્યો. ત્યારે હું એક બાર નાનકડો એવો એટલો કે એવો ચક્કર મારતા હું, બરાબર ને. તડકો મોળો પડી ગયો છે. મૂળ મુદ્દો એવો હોય તડકાની તકલીફ વધારે થાય હું, એટલા માટે. ચાલો, કઈ લાવવાનું છે? તું કોણ હે, તેરા નામ ક્યા? मैं हूँ कौन, मैं हूँ कौन, मैं हूँ डॉन. ये हाथું કહી દીધું. ભૂલમાં બોલાઈ ગયું, પણ હાથું બોલાઈ ગયું. मैं हूँ डॉन. टाटा टाटा. શું કરે પારસુ? कौन? किसको? बड़े भैया को. बड़े भैया की अभी आजकल बहुत याद आ रही है तेरे को. वो मुझे मालूम है क्यों आ रही है. मैच करो, मैच क्यों नहीं कर रहे आप आज? किसकी है, मुंबई की है किसकी है परसों? मुंबई वर्सेस पंजाब किंग्स. मुंबई और पंजाब. टॉस बॉस देख लिया या बाकी है? भेल खाया था, खुशबू आ रही है कुछ मेरे को अलग अलग सी. क्या खाया था बता दीजिए. मैंने फराली चौड़ो खाया. ફરાલી ચેવડા ખાયા, ચીવડા. પાર્શ્વને રહી રહીને પ્રેમ ઉભરાણો. શું કામ ઉભરાણો ખબર તમને? નથી ખાવા. અડધી કીટ ને આપી. અરે વાહ, કેચ હો ગયા પાર્સુ,
किशन गया ये गेंद शायद विकेट टेकिंग बॉल नहीं थी लेकिन क्या मैं सोचू सिक्सर जाएगी विकेट चलेगी હમણાં તો જ્યારે જ્યારે ટીવી શરૂ કરું મેડમ ત્યારે ત્યારે વિકેટ જ જાય છે અરે એમને ઓલું ફાટક જેવું થયું મેડમ આમાં તો હારું છે ટીમ વાળાને નથી ખબર હો. ઈ તો એમ કે ભાઈ તમે એક્ટિવી નહીં જોતા તમે શરૂ કરવાનું રહેશે. ગઈકાલે ઓલી ગુજરાત વાળી મેચમાં એવું થયું હા એટલે હું બહારથી આવ્યો ને ત્યારે ઓલરેડી એકાદી ઓવર કે કંઈક એવું પૂરું થઈ ગયું હતું ઘરે આવીને શરૂ કરી રહ્યા ને ત્યાં બે વહી ગઈ હતી બે ગઈ હતી ને 3 બે ગઈ હતી પછી મેં કીધું હવે થોડુંક તો રમશે ત્યાં ઓલો આવ્યો મિલર તે ઓલાએ પાછો થોડી વાર થઈ જાય રિવ્યુ લીધો ના તેને જઈ ગયો એટલે હમણાં જ્યારે જ્યારે ટીવી કરે ઓલા ફાટક જેવું થયું છે જ્યારે નીકળીએ ત્યારે ફાટક બંધ ઓ દીકુભાઈ કેસે હો हेलो क्या कर रहा है शुक्लकड़ी पहलवान आया शुक्लकड़ी पहलवान ये कौन सा हंसने वाला चीज है हंसने वाला चीज नहीं है लेकिन शुक्लकड़ी पहलवान है नहाने गया था नहाने है दिगू भाई नहाने गया था गर्मी हो गई थी घर में क्या चलो शीशा नीचे खेल के आया खेल के आया था इसलिए क्या खेला था क्रिकेट भाई क्रिकेट क्रिकेट વાળ્યું થાતા ભણવા મંડો ને मैं सोचूं बेसन की खुशबू क्यों आ रही है मैडम जी ने देखो डो बनाया हुआ है और इधर चिल्ला बन रहा है चिल्ला યસ બેસન કા ચિલ્લા बेसन का चिल्ला પુડલા દેશી ભાષામાં પુડલા આમાં આપણે ઓલો હિન્દી રેસીપી ચેનલ કુકિંગ ચેનલ હલાવીએ ને એટલે હવે એ બનતું હોય ને એ બધું હિન્દીમાં જ હોય એ ગુજરાતીમાં ન બનતું ખાલી હોય બનતું હોય એટલું નહીં અમારે તો હવે એવું થઈ ગયું છે કે આખા દિવસમાં ઘરમાં છે ને ક્યારે કઈ ભાષા બોલાતી હોય ને ઈ નક્કી ન હોય ક્યારેક હિન્દી હાલે તો હિન્દી હાલે અંગ્રેજી હાલે તો અંગ્રેજી હાલે ગુજરાતી હાલે તો ગુજરાતી હાલે બધું હાઈલા કરે મિક્સમાં જ્યારે મનમાં એટલે ક્યારેક તમે હિન્દીમાં કોન્વર્સેશન સાંભળો ને તો તમારે ભાઈ એવું બહુ ન વિચારો કાં તો બહુ એડા થાય ભાઈ હિન્દી જ બોલે એવું ન હોય પણ ઓલી ડબલ હલાવીને એટલે એની ટેવ પડી ગઈ છે એવું થયું. એક વિડીયો એનો બન્યો હોય ને એટલે ઈ પછી 2 દિવસ સુધી હિન્દીનો ભૂત સવાર રહે અને પાર્સવાનું કંઈક સ્ટડીનું આવી ગયું હોય ને ત્યારે ઇંગ્લિશ ભૂત સવાર રહે એવું બધું ચાલ્યા કરે યસ હે ને મેડમજી ચાલો તો મસ્ત મજાના પુડલા તૈયાર થઈ ગયા છે અહીં એક તો આપણી ડીશમાં આવી ગયો વાહ ભાઈ વાહ ચલો મેડમજીએ સરસ મજાનું બનાવી નાખ્યું છે તો હવે ડિનર ટાઈમ જમી લઈએ અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર